પોરબંદરમાં એક મારામારીના કેસમાં ગુજરાત એનએસયુઆઈના પૂર્વ ઉપપ્રમુખ, તેના ભાઈ અને તેના પિતાને કોર્ટે સજા ફટકારી છે. આ શખ્સોએ લગભગ 10 વર્ષ પૂર્વે જમીનના મન દુઃખને લઈને મારામારી કરી હતી, ત્યારે કોર્ટે સજા ફટકારતા ચકચાર મચી ગઈ છે. રણવાવ ખેતીવાડી બેંકમાં ચેરમેન કિશોરભાઈ ભૂતિયા પર જમીનના મનદુખમાં હુમલો થયો હતો, જે મામલે તેઓએ તારીખ 31/1/2015ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ગુજરાત એનએસયુઆઈના પૂર્વ ઉપપ્રમુખ તેમજ પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ મંત્રી એવા તીર્થરાજ બાપોદરા, તેના પિતા ખીમા કાંતા બાપોદરા અને તીર્થરાજના ભાઈ ભગીરથ સામે બેઝબોલના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે રાજીવનગરમાં કાંતા બાપાના ચોકમાં રહેતા ખીમા કાંતા બાપોદરાએ કિશોરભાઈ ભૂતિયાના સસરાની વરવાડા ગામે ખેતીની જમીન બાબતનું મનદુખ રાખી કિશોરભાઈ જ્યારે પોતાની કાર લઈને પોતાના ઘરે જતા હતા અને ખીમાભાઈના ઘર પાસેથી નીકળતા હતા, ત્યારે ખીમાભાઈ સહિતનાઓએ તેની ગાડી રોકાવી વરવાડા ગામે જમીનમાં પગ ન મૂકવા ધમકી આપી અને બેઝબોલના ધોકાથી માર માર્યો હતો, તેમજ મૂંઢ માર મારી કિશોરભાઈના કારમાં કાચમાં ધોકા મારી નુકસાન કર્યું હતું, જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફે એડવોકેટ જે હાથલિયા અને સરકારી વકીલ MB જાડેજાની ધારદાર દલીલો બાદ એડિશનલ સિનિયર સિવિલ જજે એ શેખે ત્રણેય શખ્સોને 6 માસની સજા ફટકારી છે, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.